દીપો લાખો મોને સાથે રાખો દીપો લાખો મોએ સાથે રાખો અંતરના હૈયા કેરો આવું ગાઢો ઈ નહીં માઉન્ટ આ તો ગોમમાં કયો ગોધાવ છે પેરી પેરી ફરો છો તે મસ્ત લાગે તું તો ખાલી ના ના તું તો પેલો સલમાન ખાન ખરો કે હીરો તો હું તમને ખબર નહીં વાત ભૂલી જા કો વાત તો ભૂલ્યો નહીં હા પણ હું કહું છું હા જોઈ તું રાતે જોયું તું ને જોયું તું બધા મારા બેટા ક્યાં ફૂલ કે ઢગા થઈ ગયા તા ખોળો તો રાતે નખરો કરે હું કહેવાનું ખોળામાં દેખાતું નહીં એ દાડો 4 વર્ષો ખોળે કળેલી પણ ખોળા ના જ વાત છે આખો બોલાયો છે પેલી કિયાળી રહી ને ઈ બોલાયો છે વાત તો સાચી છે પણ ખરેખર હશે જબરજસ્ત લાડચોળ થઈ છે આપણે કોને લે આપણે એ નોમ બદનામ ના કરતો ના આ તો કેવું ખબર છે જેતા ફરવા અને થયા માઉન્ટ આબુ ના ઉજાગરા સરપંચ એ વાત તો પણ જબરજસ્ત ગીત યાદ આવ્યું છે ગઈ નાખું કે તમે તો તું તો કલાકાર ખરો કે ગઈ નાખું લાલ ઓક હતી કોઈ નશા મોનતા માઉન્ટ આબુ ફરવાના ઉજાગરા હતા ખમા ખમા શું લાગે સરપંચ તો હીરો સલમાન ખાન કરતી જતો રહેલો હીરો પાછી પેલા તો મેં માઇક મેં લીધું બાકી આખો માઇક ચાલુ ને તો બલબલા હીરો બી આવી હોય એટલે રોજી રોજ ધોઈકાઓ મેલા છે સલમાન ખાનજી મોડું થાય છે હું મોરું થાય પેલા ખોરાનું હમણાં હું મોરું કાઢી નાખું છું એટલે એને ફોન કરી બોલાવ નતો બોલાયો એને તો ખોડિયા તો ફોન કર્યો છે પણ પેલો બાબુડો રહ્યો ને તો બે પાટો મેલી ગયો મને પાછો મને રાતે બે ત્રણ પાટો મેળવતા ખોરાય તો પણ એવાની ખબર નહીં કે ધૂળ કાઢી નાખ્યો પાછો હું આમ પાછા સોના મોના આવી જાય ફરવા એટલે મને તો કીધું ને આ તો વાળી મારે વાળી રાખવા એટલે ખબર પડી કોમ વાત કહું જવું પાછું ફરવા એ તાતો મગજ જેવું શક નહીં લ્યા મજા આવી જાય હા હંબો એ તારા બાના સરપંચ ના પગ દુખ્યા તા પેલા ઓળિયા બેઠા તા હેન્ડલ કુદે માર્યું તું તમે મારતું પણ ગોળો બે હતો કેમ બીવાતું તું ભાઈ સાહેબ પાછું બધું ના કહેવાનું હોય લ્યા હેડવાન કરજે તું મજા આવી ગોળા બેહવાનો સરપંચ બાબુ હા હું કોઈ મજા આવી હતી માઉન્ટ માં કોઈ મજા આવી કોઈ જબરજસ્ત મજા એ ફરવાની અને ફરવાની ને પેલું ચુસ્કે તેવી લીધી ને ખોરભાઈ ખતરનાક લીધી છો એટલે બાબુલા તને તો ફોને નતું એટલો પી ગયો તું કે ખબર છે તને ખોરભાઈ તમે કોને કહેવાતા એટલે હું તો પી ગયો તો પણ મને તો ફોન હતો અને તું તો રાતે ઊંઝો ને પેલા સરપંચ પાટો મેલી આવી હું તો વિચાર સપનો તો પણ હકીકતમાં પાટો મેળ્યા સરપંચ નતો હા જો અને હવે સરપંચ ને ઘેર ખબર પડશે ને કે પાટો મેલી આવી આપણું આઈ બની બેવાનું અને ખોરભાઈ તમે પણ પેલા આવું કે ભગત ને મેળ્યો તો પાટો નહીં મેલ્યો તો પાછો બે પાટો મેળ્યા ભગત નહીં હા તારી ભગતો તો અત્યારે કારધાર થઈ ગયો છે તો જબ્બર કાયો તો એ શાસ્તો અને યા પાછું યા એ ઘેર ને એ તો આડા હતા અને આપણે બે પી ગયા હતા મને તો હજુ નશો ઉતરતો નહીં નતો માપમાં ના રહેવું પડે બાબુ તું એ ત્યાં તમે કહેતા હતા બાબુ લે આપણું જ છે બધું એટલે પણ બાપુલા હું પેલું ખબર વધારે પાડી ગયો હતો ને એટલે ધરપત નથી રહેતી આપણો તો મળતું નહીં ગુજરાતમાં તો સાચી વાત છે અને યાર રાજસ્થાનમાં તો છૂટ છે ગમે તેમ પીવો ખુલ્લે આમ પીને બાટલો હેઠે જતા હોય ને થયા ખાતા તોય કોઈ બોલે ના કારણ કે છુટ્ટી આલી છે ઈ સરકારની હું કહું ફરવા જાવ તો માઉન્ટમાં જ જવાય મજા જાય કે ફરવાની તો અને કોઈ નજારો હતો ખતરનાક અને પેલો વાદળો તો આમ થોડાક નેચો ડી રહ્યો એવું થતું હતું બાબુ અમારે પાછો ફોન આવ્યો તો યુવાનો શું કેતા કોઈ આપડે આપજો નેર પર ભેગા થઈએ બધા ભાઈ નક્કી ડખો થયો કે ભારે યા કોઈ ને તો બોલ્યા કોણ હોપડી રહેવાના આપણે કશું કહેવાનું નહીં કારણ કે આપણો ગુનો છે અને હું કહું આપણો મગન દેખાતો ને જો ને મગન તો માઉન્ટ થી અંગાત આવ્યો જ નહીં ઘેર ભૂલી ન જાય કાન ભૂલી જાય તો નહીં કોઈ એ તો એકલો આવતો રહે એવો છે પાછો ભાઈ પણ મગન રૂમમાં પૂરાઈ ગયો ને આપણે બહાર બધું હરો મારી દીધો હોય તારું મારી દીધો ઉપાધિ થાય પાછી પણ એના પાસે ફોન હતો એટલે પેલા રૂમ વાળાને ફોન કરે ના હોટલ વાળા એટલે ખોલી દે છે અને મગન પાછો આપણા કદી હોશિયાર છે આપણા મોરી ઘેર આતો રહ્યો છે સાચી વાત પણ આ તો આપણા કદી વધારે થઈ ગયું ચોક એ તો યાર મગન એને બોલાયા છે કન સરપંચ એવું ઓહો કારણ કે એને કયો નતો પીધો તો પણ પાટો નતો મેળે ને પાટો જ નતો મેળે પણ આડો તો કેવો પણ આપણે બેન મને તો લાગે ભાઈ ભારે ડખો થઈ જાય જેવું લાગે છે જો કાર ચરાવે છે ભગત ને પેલો સરપંચ બેના તો ફોટાડ્યો કાર ચરાવે જો પેલા બાબુ આપણે હું તને કીધું ના બોલે આપણે ઓપડી દે છે કોઈ રીએ હું કીધું બોલતો ના
આ ઓન સરપંચ જો મારો છે ને અડધી લાખ એટલી લાગતું નહીં તારે એ હું સરપંચ સાહેબ બોલાવે એટલે હું માથું તો કહું ને માથા મેલી તે અરે ભગત એવું છે કે માથું ભારે ભારે લાગે તમારે ના ના તમે રાખા પાડે થઈ ગયા હો અમે. કેમ એટલે એ દહવાનો પછી બહાર જવાનું પડે તો ઓછો રાખવો પડે સરપંચ હારું જેવી ભૂલ થઈ ગઈ આ બધા અને ભૂલ થઈ એટલે કોડા તો થોડો વધારે પી ગયા આ બધા કોમ તારું લે લાવ કાઈ મિલાયો તું લે હા રાતી ઊંઘવાય ના લાવ તમને કાંઈ ખબર નહીં પડતી ખબર નહીં પડતી તારું બેઠે જાય તારું ખબર નહીં પડતી છે ખબર નહીં પડતી એ બાબુ મળે મત બગડ બગડ આ એક સરપંચ ગો કામ કર્યા એ ભગત સરપંચ ભાઈ બગડ બગડ આઈ ગયો શું ફોન દફ લે આવું મારો વારો આવશે કે બસ મેલો બે હે મેલો લે બાબુ હું નતો તો લે હું જાજી રહ્યો તો તું પાટો મેલતો તો મને ખબર છે ભૂલ થઈ જાય પણ હું વિચાર્યું તું બાબુ ખરેખર તો આ તો બાબુ પી ગયો છે ને જે મેલવા દે પણ આજ મારો કાઢો છે બાબુ હું મેલું સરપંચ હતા તો એટલે પછી તું તો મોંદરાઈ ગયો તેમ તો કહી જોઈ લે તો પણ બી તમને તો પાછા ના મળ્યા ના તું તો મને તો ઓળખ્યો જ નતો લ્યા હું તો ભગતના મળ્યા એટલું મને ખબર છે હજી તો હું કહેતા એકદમ મોટો કેટલું ગમે છે સરપંચ મેલા તું કહેતા હતો મારવાની નથી કોમલે એટલે આમ મેલો કભી રવાજે પહોંચી ગયું જે જે પણ તને ખબર પડો છે કે નહીં પડતી ઓછો તો હા ના ખબર નહીં ભૂલ થઈ જાય એમ કીધું એક વખત કીધું એવું જોવા જતા લે આપણે માણસમાં કશું ધોવા નતા ગયા તમે બાબુ ને પીવા ગયા તો પછી વહીથી ના પાહું પડે સમ હા મારે પીવાનો છો તો અમે બીજો ને લઈ જાઓ તમારે ના લઈ જવાય હવે જરૂર નહીં તમારા અંગાત નહીં અમે એકલા જતા રહીશું હવે તો તે તમને તો કોઈ ના લઈ જાય બાબુ અમારે ને પેલા ઓળિયા બેઠા બેઠા આપણું રસ્તું તું લથડિયો ખાતું તું ને તમે રે આપણા મગર પકડવા જતા હતા મગર પી ગયો તો પાછો કે મગર પકડવા જતા આમ પેલા આપણે કોમ ત્યાં બેઠા બેઠા એ તો બધી ખબર છે તને ફોન હતું ઈ કા ચમ એ કુટકા તો રામ બે બેસ તું બેસ સરપંચ તો એકલા બેઠા નહીં તો બંધ થાય લે બરજે તું બંધ થા કમ વખત તું હતો એ એકલા ખબર પડતી ને ઘોડાની ખબર પડતી નહીં હવે કરવાનું કોને તો પેલા કઠિયાળા પર બેઠો તો ને હું ક્યાં ખબર હે કે ઘોડા પર બેસી ગયો છું ના ના સાચી વાત છે એમાં પાછો પેલો દોડ્યો ઓહો ઓહો જેનો કામ પટી ગયું ને હું કોમ પટી ગયો એટલે હવે મારે માથું પારે ગયું ઘેર જઈને ચા પીવો પડશે યાર એ તો હું આવું છું ડોસી કામ છું હમણાં તું જો તારી તો ધૂળ કઢાઈ નાખવી છે એટલે આવું બધું ગુસ્સો ના કેમ ના કહેવાનું કહેવાનું હોય સરપંચ જે વાત થઈ જાય એ જવા દેવા તો ના ના ત્રણ ચા નહીં ડાયરેક્ટ ટોપિક ફાઇલ છે સરપંચનો ઉઠાણ કરો હું કરશું પકડ ખાવાય ને તો બાપુ ડોસી પાસે તું જા ને હલાળા કર્યા કશું હતું નહીં બાપુ ચલો માર પડશે તો હલાવો જ પડશે ને એ બાબુ ભગત ઘેર ના આવતો હો. એ તારા ઘેર તો હું આવ્યો ને ઓના ઘેર વખત છે ઘેર આવ્યો ને તો કઈ નહીં આવો તમારે કઈ આવે છે લે પાછો વચ્ચે દેશી બીમારી આવી તો પછી માપમાં રહું તું કે આટલો બધો કીધું ને ઘેર નહીં આવવાનું એ ખોરા ધમકી ના લેવા તો કહી દઉં હવે ભગત માર વાતો માઉન્ટ કોણ લેતો એ ફરવા જાય પીવા માટે જઈએ છીએ અલ્યા માઉન્ટમાં જોવાનો નજારો હતો તું કોઈ જોઈતું જઈ જડી પડી તું ને રાતે પીધો છે અમે તો તું આખા તારે પાણ ડોસી પાણ ધૂળ કઢાઈ નાખું ઘેર બાબુ એટલે ઘેર આવી આ મગજ મારી કરતી કાલી કોટા હા ઓઢિયા જો જોકતો સાહેબ કરી ને અમે ખબર હતી કે આ ના મોની હજી નહીં ઉતર્યું આ દારૂ તો પૈસા ના રખા લગી જોયું બકાત હજી એવી ગંધ મારતી હતી ને પણ ઈવન ગંધ તો હાચી તાણી હશે ખબર હે તું હલવારા કરે ને ઘેર જઈને પછી ચાલુ થાય મહાભારત ઊંઘું ચોપ્પો છે પણ ઓલા ને એવું ચોપ્પું છે બરોબર આવા છે પાછો જો સકન એકલ હુરા ફરી જાય આબુમાં અમારા આબુ તો આબુમાં ના લઈ ગયા કેમ એકલ વડે નહીં લે તાર એકલા જ્યાં માઉન્ટ આબુમાં તો પછી આબુ હોય તો થઈ ના આવતી તો કીધું તું લે સરપંચ તમે હે ને મને જુઠ્ઠું બોલી નાહી ગયા હું યા તૈયાર થઈને ઉભો ભાઈ નાહી ગયો તો અને આ ચીલું દોડ્યો પણ તમે ઉભા જ ના રહ્યા આવું ના બોય એટલે પછી ડખા નહીં કરવાના એ તો સાચું કહી દો કે લઈ જવું નતો તમ લઈ જવું નહીં મોઢા પર કદો તું ગમતો નહીં યાર ના ના સરપંચ મને શું ખબર હે કે ડોસી ના પાડતી હતી ભાઈ તો બધી ખબર છે તો બધો બોનો જીવના પાસે કોનો તો તમે બનાવો છો સરપંચ ના લઈ જવું તો ના પડ દેવાય અમે થોડા પીધેલ છીએ અને બધી ખબર છે જે પીવા આવ્યા હતા ને એ તમે લઈ ગયા હોય અમે તો વખત મોળ છીએ સરપંચ આ લોન કાવ ન દેવાના પેલા જે બરજે જ્યાં આવ્યો એટલે કરે મારો હતો કરી તું રે કાઈ ને ના પૂછ દેવું કા ધંધી કરી લે આબુ નહીં તમે લઈ જા નહીં આબુ તો હતું મારે તો આઈ જાવ પર હાથ વાગ્યો કે નતો કીધું આઈ જજે ઓફિસે અને હું આવી ગયો તો ભગત તમે હેલા જતા રહેતા એ સગરલાલ આટલી બધી ગરમી ના હારી હો ગરમી ના હારી તમે બધું જોયું તમે ક્યાં ફરતા હતા શું ખાતા હતા પણ શું કરવાનું તો એમાં ના લઈ ગયા
અરે પણ તને ચોકડી તો ઘોડા ઉપર બેહાડીને તને લઈ જવાનો હતો નતું કીધું કે ગાડી આપવાની છે પણ ગાડી તો આવી પણ તમે જતા રહ્યા મારું સપનું તો સપનું રહી ગયું ફકત હા. આ ઉઠ્યા છે ને વેલા પણ ડોશીએ ઓન સોન ભરવા મોકલ્યા છે પૂછજે તું ના ના તે તારના ભાડા વાટો મોકલ્યા હતા એમાં તો પાલે નહીં હોય આડા પાછા ઓહો. સરપંચ અમે 4 વાગ્યે કે સોન ભરીએ પણ તમે સાચું બોલો 8 વાગ્યાનો ટાઈમ હતો તમે હા તો વળી જતા સાચું બોલો ડ્રાઈવર ઉતાવળ કરતો તો પછી હું કરું ને એ સરપંચ ભૂલ તમારી હું તો કમ્પ્લીટ ટાઈમ આવી ગયો એ ના ભાઈ ભૂલ અમારી નહીં આ વખતરા જેવા ખોટા રૂપિયા લઈ જતા એ અમે કઈ જતા ફરવા રૂપિયા તો પીવા ગયા લે તો અમે થોડા પીવા આવતા નહીં જતા નહીં. કેવો હતો નહીં તું કોઈ ભાડું નતું આ દીધું આજથી બીજે તને લઈ જાઉં શી બીજે એ ફરવા જઈએ બધી બીજો જ કહેવાય આપણા માટે રણુજા તો પણ રણુજા જોઈ જાય. આ વખત રણુજા જવું છે તૈયાર થઈ જતી સર પણ રણુજા તો બરાબર પણ મારા હા ને આપણું કહેવાય ને વ્યૂ તળાવ ને એ જોવું હતું મારે કેવું તળાવ કોક ને વ્યૂ તળાવ એક હા ને એ મારે જોવું હતું સરપંચ એ તમારો કોમ નહીં જોવાનો ઈ કારણે સરપંચ ઊંચીમાં આ પડે કે ના આવા. ઈ તો બાપુ બિલ્ડિંગ હોય પડો તો એ મરી તમ ન જ્યા એ તાણ તાવળા કટલે બેચારા સરપંચ ડોંગાજી કે ડોંગર લે ગઈ એના કા મહિલા કેમ રવાના હોય બકર વધારે બોલતો નહીં હોય સરપંચ બાળીન સેમ એટલે લે ખબર છે કે સરપંચ નું તું પુત્ર છે ફોટા લઈ નહીં જને દે નીચે પર સેટવા કે તું કશો વાંધો નહીં હાલ તો જાઉં છું સરપંચ તમારો કોમ જ નહીં આબુ જોવાનો તમે ઘેર આબુથી લુકડો ધોવા નાખો તમારા આબુમાં કોમ નહીં બેજે સાચી વાત છે સરપંચ હો. બરોબર છે ને બરોબર છે પણ ખરેખર આ જો કરી રહી આટલું અમે ગરમી કરી ખરેખર હા એનો એકલો નહીં હજી પેલો રહી ગયો છે ને પાછો બધા ગરમી વાર જ છે ગામમાં આ બા ખોરો આઈ ગયા બે બાબુલાને આઈ ગયા આપણા કોમના ડોહા ખરા ને ભગત 80 વચ્ચે પહોંચ્યા પણ હજી ખરા ને પટેક કેવા નહીં બોલતા હું આ તો સારું કર્યું ને એ ગમતું જ નહીં ના ગમે ફરીએ ને એ કોઈ ના ગમે ભગતો કે ભગતરો કરી રહ્યો છે આબુમાં પીધો તો ને તો ઘેર આવ્યો ને તો ઉતરતો નહીં એટલો બધો ચડી ગયો અને ઘેર જવું તો પાછી ડોશી ગોધાવે હજુ તો ડોશી કીધું જ નહીં કે હું ઘેર આવી જવું હજુ તો આબુમાં જ છું આ ક્ષેત્રમાં પડી રહેવું પડે આ ફોન આ તો સરપંચ તો આવી ગયેલા સરપંચ જો આયો જો ના પાડ્યો તો દવા પીતો ને આબુ લે ના પીવાય લે આ માટે તો તમે લાગે કે મારે ગમે તો આબુ ના પીએ ઓનો પાછો નાટક નહીં ઓછો નાટક આ નાટક વાળો થઈ રહ્યો પણ મારો બોલાતો એક વાત કહી દઉં બાદ જરા પણ નમ્ર નથી તો કહી દો ચોખ્ખી વાત છે મહિના કે અરે તું તો મોમ આબુમાં આપણું કાઢી છે હે આયરો તો હવા આવે છે જાકે કે જાકે ખબર પડે ડોશી મહિના કા મને કેતો તું તો કલ જે ઉકેલા હોય ને સરપંચ તમે મારી વાત તો આપો પીધો માઉન્ટ આબુમાં અને ચરે ગોમમાં એવું થયું છે મારી અહીં ઘર તો ભાઈ પણ ટક્કર રે તારા એ પીવાનું તો પછી સરપંચ નહીં પીધો તો પણ તમારા જેવો નહીં લ્યા એટલે અમારા લેવલમાં ના આવો તમે સરપંચ તમે તો 1-2 પેકના જ ગાડી મગનલાલ દારૂ કરો ને દારૂ તને પી ગયો છે હા તાને દારૂ તને પી ગયો છે દારૂ પીતા તને નહીં આવડતું વાત સાચી લાગે છો એટલે જ આટલો બધો ચડી ગયો લાગે બોલો ફુલાવી દેજો પોકા કરી અડધા કરી નાખ્યું પારાવા રોમ બોલો ભાઈ રોમ એ વાત બધી જવા દે સરપંચ આવું એ પાણી જો બોલે પકડલા સરપંચ એ મહિના છે ને મને કેવું બીક લાગે છે આના ફોનમાં તો જી બડું છે ગોટાયો કરી છે મારા એ તું હંચે તું સરપંચ આ મસ્કાઈ નહીં મને ગમતી હો ના ના બસ આવું હેડવા કર નહીં જશો મોય તો બાના રોટલા લઈને જાઓ સરપંચ ફોન લે કરે તો કે મને પેલા કોને કરે તો લે ટાટા ફોડે હું તો કર્યો લે લે તું તો ડફોડ કરે તો ફોન સરપંચ તું જ્યાં પી ગયો છો અરે હા દારૂ લાગે માથમાં કસો કરી ગયો લાગે છે એક પેરી ડોશી વાત જોઈ રહ્યો છે આપણે હમાતા આયો તો લાંડ્યો લઈ તારો હા હું કહ્યું તો આવા તો જેતરમાં ઓટો મારવા ગયો છે તમે કહેજો કે હેરન મગન હજુ આબુમાં જ છે એડવાન્સ કરી દે તો હું બધું વરી લઉં છું સરપંચ ખરેખર દારૂને જબરજસ્ત કમાલ નહીં ખરેખર ભગત આપણું કોમ ખરું ને ખરેખર ઓમ તો હું ના પૂછ્યાની વાત છે ભગત
બધા દારૂ ભેગા છે એવો રંગ જોમ્યો છે ને ડોહોનો એ જબરજસ્ત બધા પાછ્યા સરપંચ રંગ જમા કે જંગ જમા પણ આપણે મેં દારૂ પીવાનો નહીં નહીં પીવાનો નહીં એટલે નહીં પીવાનો બંધ હેડી ગયો ના હોય તો હા. હા હઉ ચડો